હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય સિયારામ બધાને। સવારમાં આપણે નાસ્તો નથી કરતા, પણ આજે તો ચા અને ગાંઠિયાને ખાઈ લીધું, કેમ કે માથું ચડ્યું હતું જોરદાર। એટલે પતિદેવે મસ્ત મજાની મસાલાવાળી ચા બનાવી દીધી, પછી આપણે ગોળી ખાઈ લીધી। પછી તો આપણે સ્વામીને ટાટા બાય બાય કહી દીધું, કેમ કે આપણે જવાનું હતું વીરપુર સમૂહ લગ્નના પ્રોગ્રામમાં। અને ગટુ સૂતું હતું એટલે એને ઘરે મૂકી બે બાપ દીકરીને અમે લોકો નીકળી ગયા આખી ટીમ લઈને પ્રોગ્રામમાં જવા। પણ રસ્તામાં તો જો કંઈ દેખાય નહીં, એટલી ઝાકળ આવી હતી। મેં કીધું આમાં ગાડી જોઈને હલાવી પડે, બાકી તો આમાં ક્યાંક આપણે ઉકળી જાય। પછી તો અમે પહોંચી ગયા વીરપુર સીધા લોકેશન ઉપર, અને જો તમને બતાવું આ બધો કરિયાવર છે, આ બધી છોકરીઓને દેવાનો કરિયાવર જો કેવો મસ્ત ગોઠવીને રાખ્યો। અરે બાપરે, આ નાગનું બચ્ચું મારા ખોળામાં ક્યાંથી આવ્યું? પછી મને ખબર પડી કે આ મારું બચ્ચું આવ્યું નહીં, નાગના બચ્ચાને પકડીને આવ્યું। પછી તો બધાને ચાલુ પ્રોગ્રામમાં બીવડાવવા માંડ્યું। મહેમાનોનું સ્વાગતની વિધિ બધું ચાલુ હતી ને મારું ગટું જો બધાને નાકના બચ્ચાથી બીવડાવે। પછી તો અમારા જનકભાઈ એની પાસેથી નાકનું બચ્ચું લઈને અમારા સાવનવાળા ભાઈની માથે ને આમ જો આમાં તમે જ કે મારું ગટું નાનું છે કે મારા તબલાવાળા ભાઈ નાના છે। પછી તો મારા ગટુને કે જા નહીં સ્ટેજ ઉપર ઓલા ભાઈ બેઠા ને એની માથે જઈને સાપનું બચ્ચું નાખે એ બીજા હે। સ્ટેજ ઉપર કોણ બેઠું હતું ખબર? જયેશભાઈ રાદડિયા, રમેશભાઈ ધડુક અને અનેક મોંઘેરા મહેમાનો બધા બેઠા હતા। હવે આને મેં કીધું આવું શીખવાડો, આ તો હાચન્યા જાય સ્ટેજ ઉપર, આને કઈ થોડી ખબર પડે, આ તો બાળક છે। પછી તમારા સ્વામી એને જમ્પિંગમાં લઈ ગયા ને અમે પાછળથી પ્રોગ્રામ પૂરો કર્યો। બાપા ન કરાય તો આખા પ્રોગ્રામમાં બધાની માથે નાગના બચ્ચા નાખીને બીવડાવ્યા જ કરો। ત્યાં જમવાનું તો બહુ સરસ હતું, પણ તડકો એટલો બધો હતો ને કે કોઈ જમવા રોકાણા જ નહીં। પછી મેં સામીને કીધું ગાડીમાં પહેલા તો એસી ચાલુ કરી દો અને મને ઠંડા પાણીની બોટલ દઈ જાવ। તો ઠંડા પાણીની બોટલ કામ ન કરી, માથા ઉપર રાખીને તો પછી મેં તો ઠંડો ઠંડો રૂમાલ કરીને માથે ઓઢી લીધો। અને પછી તો અમારી સવારી ત્યાંથી નીકળી ગયો, તડકો થઈ ગયો તો જોરદાર। મેં સામીને કીધું કાંઈ જમવું નથી, રસ્તામાં કે હોટલમાં ઉભી ન રાખતા, ખાલી છે ને મને જેતપુર પહોંચીને ઠંડો ઠંડો રસ પીવડાવી દેજો। એટલે આપણે તો જેતપુર પહોંચીને સીધા એક નહીં બે ગ્લાસ રસના ગટગટાવી ગયા। નહીં ત્રેવીને જન્યાથી આ ચટાકા પટાકા લેવડાવ્યા। ઘેરે આવીને છે ને મસ્ત બાફેલા મગ તૈયાર જ હતા, હું બાફીને જ ગઈ હતી સવારે। એટલે બાફેલા મગ આપણે તો મીઠું બધું નાખીને ખાઈ લીધું। પછી ગટુ કે પપ્પા મારે નાળિયેર પીવું છે, એટલે એને એના પપ્પાએ નાળિયેર ફોડી દીધું। તો મેં કીધું લાવો ને હું એક હતું નાળિયેર પી લો। પછી સાંજ સુધી તો કાંઈ સૂટ નતું કર્યું, હું સુઈ જ ગઈ હતી કેમ કે થાકી ગઈ હતી બહુ। પછી સાંજના પાછા બાફેલા મગ પડ્યા હતા ને એનું જ મેં પાછું શાક બનાવી। પછી તો સ્વામીએ ફ્રૂટ લઈ આવ્યા હતા, એ બધું ઠેકાણે કર્યું। નાળિયેર પાણીની બોટલ એટલી વારમાં તો નૈત્રી બેને રૂમમાં પથારો બધે ફેલાવી દીધો। પછી મેં ગરમા ગરમ રોટલી ઉતારી અને સ્વામીને કીધું કે હું રોટલી ઉતારું ને એટલી વારમાં તમે છે ને ફ્રીઝર માંથી ઓલા કેરીના કટકા જે મેંગો રિસોર્ટ માંથી લઈ આવ્યા ને કાઢો, એટલે કેરીને બધું ખાઈએ આપણે। અને પછી તો ભાઈ ગરમા ગરમ રોટલી, ઘીમાં તહતહતી કેરીના કટકા, કાચી કેરીનો સંભાર, મગનું શાક, ભાત, સલાડ, છાશ, મસ્ત ગરમા ગરમ। ચાલો જમવું એ આવી જાવ। જમીને પછી મેં વાસણ સાફ કર્યા ને ગટુને કહી દીધું કે હાલ તું છે ને કચરો પોતું મારી દે તો જ તને ગામમાં આટો મારવા લઈ જશું। તો ગટુ હોય તો ફટાફટ કચરો પોતો મારી દીધો અને અમે તો પછી ગટુને લઈને નીકળી ગયા સીધા ગાર્ડનમાં। તો ગાર્ડનમાં આજે તો બહુ ટ્રાફિક હતું, પણ મારા ગટુના સ્ટન્ટ તો કંઈક અલગ જ હોય, કોઈ ન હોય ને એવી જગ્યાએ એ જઈને સ્ટન્ટ કરતી હોય। ચાલો તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો।